Okay, good morning to all of you. OS 1 ની વાત જે કરતા હતા એટલે કે ઓર્ગેનિક સ્પોટિંગ નો પહેલો પ્રેક્ટિકલ જેની વાત આપણે ઓલરેડી અહીંયા કરેલી જ છે કે જેની પ્રાથમિક કસોટીઓ એટલે કે પ્રાઇમરી ટેસ્ટ જે છે એ આપણે પૂરી કરી કે 40% જેવો પ્રેક્ટિકલ જે છે એ હજી પૂરો થયો. હવે આગળ શું કરવાનું કે જેથી આપણે આપેલો પદાર્થ જે છે આપણે મેળવી શકીએ. અજ્ઞાત પદાર્થ જે છે એટલે કે જાણીતો ન હોય એવો તો એ આપણે મેળવી શકીએ. તો એ વિભાગ આપણો જે હતો પ્રાથમિક કસોટીનો એ પૂરો થઈ ગયો. ત્યારબાદ બી વિભાગ આવે લેસાઈન કસોટી કે જે તમે ઓલરેડી સેમેસ્ટર 1 ની થિયરીમાં તમે ભણો છો કે લેસાઈન કસોટી કઈ રીતે કરવાની, એનાથી શું રિઝલ્ટ મળે એ બધું જે આપણે અહીંયા એપ્લાય કરવી પડશે. હવે એને અહીંયા લાગુ પાડશો તો એમાંથી શું રિઝલ્ટ મળે એની વાત હું કરી શકું. ત્યારે તો કે લેસાઈન કસોટી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. લેસાઈન કસોટી કર્યા બાદ તમે આગળ જે છે વધારે પ્રેક્ટિકલ કરી શકશો. લેસાઈન કસોટી કર્યા બાદ તમે આગળ જે છે એ પ્રેક્ટિકલ કરી શકશો. તો કે લેસાઈન કસોટીને બીજું નામ આપેલું છે તત્વોની પરખ. પરખ એટલે જાણ કરવી, જાણવું. તો કે તત્વો ક્યાં ક્યાં છે જાણવા માટેની જે કસોટી છે એને આપણે કહીશું લેસાઈન કસોટી. તો આ લેસાઈન કસોટીની મદદથી નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન તત્વ જે છે એની જાણ તમને થઈ શકે છે. ફરીથી નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, જેમાંથી સલ્ફર જે છે એ તમારા સિલેબસમાં નથી. જેમાંથી સલ્ફર તમારા સિલેબસમાં નથી. બરોબર છે? સલ્ફર જે છે એ આપણા સિલેબસમાં છે નહીં. પણ એનો મતલબ એવો નથી કે એની ટેસ્ટ જે છે એ આપણે યાદ ન રાખીએ. SY લેવલે જો કેમિસ્ટ્રી રાખશો તો એ સલ્ફર તમને આપવામાં આવશે. અત્યારે નથી સિલેબસમાં તો એની ટેસ્ટ લખવાની છે. સલ્ફર ગેરહાજર કરીને ખાલી લખવાની છે તમારે જર્નલમાં, રેકોર્ડ બુકમાં. તો અત્યારે આપણે અહીંથી નાઇટ્રોજન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન મળી શકે. એટલે કે હેલોજન તત્વમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિન મળી શકે. સાથે સાથે નાઇટ્રોજન તત્વ પણ આપને આપેલ પદાર્થમાં છે કે નહીં એ તમે લેસાઈન કસોટી ઉપરથી તમે નક્કી કરી શકો છો. જે પ્રાથમિક કસોટી કરી એના પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે આપણો પદાર્થ બેન્ઝોઇક એસિડ છે. હવે પ્રાથમિક કસોટીમાં જ આપણે એને પકડી લીધેલો છે કે બેન્ઝોઇક એસિડ આપણો પદાર્થ છે. તો કે બેન્ઝોઇક એસિડ એટલે શું? તો કે બેન્ઝીનના ચક્ર સાથે COOH સમૂહ જોડાયેલો હોય એવા બંધારણીય સૂત્રને આપણે શું કહેશું? બેન્ઝોઇક એસિડ. બરોબર છે? એને આપણે શું કહેશું? બેન્ઝોઇક એસિડ. હવે આજે તમને હું લેસાઈન કસોટી કરાવીશ નહીં. એનું કારણ છે આજે આના ઉપરથી એક પણ તત્વ જે છે એ આપને મળવાનું નથી લેસાઈન કસોટીમાંથી. શું કામ? તમે કહેશો અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ને બધું રહેલું છે. એક વાત સમજી લેજો, લેસાઈન કસોટી કરો તો ધારો કે તમને નાઇટ્રોજન મળ્યો, ધારો કે, તો તમારા પદાર્થમાં ક્યાં ક્યાં હાજર છે? તો કે કાર્બન, હાઇડ્રોજન, જો ઓક્સિજન ને આ પ્રમાણે લખવું પડશે. શું કામ એ પછી કહીશ. કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન બધામાં હશે. જેમાંથી કાર્બન અને હાઇડ્રોજન તો હશે પણ ઓક્સિજન છે કે નહીં ઈ તમને છેલ્લે ખબર પડશે. એટલે ઓક્સિજન લખવાનો જ, પણ એનો મતલબ એવો નથી કે ઓક્સિજન હાજર છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન લખવાના. ઉપરાંત જો નાઇટ્રોજન મળે તો નાઇટ્રોજન લખવાનો, ક્લોરીન, બ્રોમિન કે આયોડિન જેમાંથી જે મળે એ તમારે અહીંયા લખવાનું. જો મેં આ રીતે લખેલું હોય તો એનો મતલબ એમ થાય કે આપણા પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન રહેલા છે. ઓક્સિજનની 100% ગેરંટી નથી, છેલ્લે તમને નોય મળે, પણ ઓક્સિજન લખવાનો
બરોબર છે? એટલે આ રીતે તમારે લખવાનું થશે. એટલે આજના પદાર્થમાં મને ખબર છે કે નાઇટ્રોજન, ક્લોરીન, બ્રોમિન કે આયોડિન મળશે નહીં. એટલા માટે આજે લેસન કસોટી કરવાની નથી. તમને લેસન કસોટી કઈ રીતે કરવાની એ ખૂબ જ સરસ રીતે અહીંયાથી સમજાવવામાં આવશે, પણ એ પછીના પ્રેક્ટિકલમાં, જ્યારે તમને જરૂરી હોય ત્યારે. એવું શું કામ? તો કે ત્યારે તમને વધારે યાદ રહે કે નાઇટ્રોજન માટે કઈ રીતે કસોટી કરવાની, ક્લોરીન હોય તો, બ્રોમિન હોય તો, આયોડિન હોય તો કઈ રીતે કરવાની. એટલે આજે નથી તો શું આજે રહ્યું આપણા પદાર્થમાં? માત્ર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જ લખવાનું. રાસાયણિક કસોટી પૂરી કર્યા બાદ નીચે એક લાઈન લખવાની કે રાસાયણિક કસોટીને આધારે આપેલા કાર્બનિક પદાર્થમાં ખાલી જગ્યા તત્વો એવું લખેલું છે. ખાલી જગ્યામાં શું લખશું? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો હાજર છે અને પદાર્થનો રાસાયણિક સ્વભાવ કે જે પ્રાથમિક કસોટીમાંથી આપણે નક્કી કર્યો હતો, કયો હતો? એસિડિક. પદાર્થનો રાસાયણિક સ્વભાવ કયો છે? આપણો એસિડ છે. અને અહીંયા સુધી પૂરા પછી તમને એવો ખ્યાલ આવે કે રાસાયણિક કસોટીના આધારે આપણે શું નક્કી કર્યું કે કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ છે પ્લસ પદાર્થનો રાસાયણિક સ્વભાવ એસિડિક છે. અહીંયા તમારી રાસાયણિક કસોટી પૂરી થશે. શું કીધું? અહીંયા તમારી રાસાયણિક કસોટી જે છે એ પૂર્ણ થયેલ ગણાશે. ઈ પૂરી થઈ ગયા બાદ શું કરશો તમે? તો કે ઈ પૂરી થઈ ગયા બાદ આ બી વિભાગ પૂરો થયો તમારો. એ અને બી તમે પૂરો કર્યા બાદ તમે સી ક્રિયાશીલ સમૂહની પરખ. હવે આપણે ગોતી લીધું કે કયો ક્યાં તત્વો આવેલા છે, આપણે ગોતી લીધું. શું કીધું? ક્યાં તત્વો આવેલા છે એ આપણે ગોતી લીધું. ત્યારબાદ એ તત્વોને આધારે કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે એ આપણે ગોતવાનું છે. કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે એ આપણે ગોતવાનું છે. તો ક્રિયાશીલ સમૂહ કઈ રીતે ગોતવા? તો આ બંનેને આધારે, તત્વ અને સ્વભાવને આધારે નક્કી કરી શકાશે. બુકમાં આપેલું કોષ્ટક આપેલું છે, બરોબર છે? એના આધારે આપણે નક્કી કરવાનું થશે. કઈ રીતે? તો કે ક્રિયાશીલ સમૂહની પરખ કઈ રીતે કરવી? અહીંયાથી તમને પર્ટિક્યુલર ક્રિયાશીલ સમૂહ મળશે. પછી એ ક્રિયાશીલ સમૂહને આધારે તમે આગળ જે છે એ કસોટી કરશો. જો આજનું તત્વ કયા હાજર છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજન એવું કઈ છે નહીં. તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હાજર છે તો એની સાથે પદાર્થના રાસાયણિક સ્વભાવમાં એસિડ હોઈ શકે, ફિનોલ હોઈ શકે અને તટસ્થ હોઈ શકે. જેમ જેમ આગળ ચાલશો એમ તમને ખ્યાલ આવશે. જો અહીંયા મેં બેઝ નથી લખ્યો તો મગજમાં એવી સ્ટ્રાઇક થવી જોઈએ કે બેઝ હોય તો આ ત્રણ ઉપરાંત બીજો એક પણ તત્વ હજી હાજર હોવું જોઈએ. ત્રણ ઉપરાંત એક બીજું તત્વ પણ હાજર હશે તો જ આપણે એમ કહી શકીએ કે બેઝ હોય. કારણ કે અહીંયા બેઝ નથી લખેલો. હું અત્યારથી તમને કહી દઉં કે જ્યારે ક્યારે તમને રાસાયણિક સ્વભાવ બેઝિક મળે, નાઇટ્રોજન હોય ને હોય જ. જ્યારે રાસાયણિક સ્વભાવ તમને બેઝ મળશે ત્યારે રાસાયણિક કસોટીમાં નાઇટ્રોજન હાજર થશે ને થશે. જો અહીંયા હજી નાઇટ્રોજન આવી ગયો હોત તો અહીંયા બેઝ પણ આવત. બરોબર છે? એટલે આજના પૂરતું કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો હાજર રહેલા છે. તો રાસાયણિક સ્વભાવ એસિડ, ફિનોલ અને તટસ્થ. ઈ રાસાયણિક સ્વભાવ પણ આપણે ખબર છે કે એસિડ, આપણા પદાર્થનો રાસાયણિક સ્વભાવ પણ આપણે ખબર છે કે એસિડ છે, એસિડિક છે. તો એસિડિકમાં માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ છે COOH, અને તમે જાણો છો COOH એક જ ક્રિયાશીલ સમૂહ જ્યારે રાસાયણિક સ્વભાવ એસિડ હોય ત્યારે શક્ય બને છે. એટલે હવે આગળ જે કઈ કસોટી કરશું, આ આપણો C વિભાગ કઈ રીતે તમને પકડવો એમાંથી ક્રિયાશીલ સમૂહ. તો કે ધારો કે એવું હોત CHO, ધારો કે CHO હાજર છે અને તટસ્થ હોત રાસાયણિક સ્વભાવ તટસ્થ હોત તો આટલા ક્રિયાશીલ સમૂહ અહીંયા લખેલા છે મેં, એમાંથી કોઈ પણ હોઈ શકે. આ બધામાંથી એક હોય એમ
ડાયરેક્ટ જોઈ ન કહી શકાય, એટલે આ બધાની તમારે ટેસ્ટ કરવી પડે. શું કરવું પડે? ટેસ્ટ કરવી પડે. હવે તો કે આ એસિડ સમૂહ જે છે, ક્રિયાશીલ સમૂહ, એની આગળ આપણે ટેસ્ટ કરવાની છે. શું કીધું? એસિડ સમૂહ જે છે એની આપણે શું કરશું? આગળ ટેસ્ટ કરશું. એ પહેલા ફરીથી રાસાયણિક કસોટીના આધારે શું મળે તો કે કયા તત્વ હાજર છે એ, અને રાસાયણિક સ્વભાવ તો આપણે ઓલરેડી આગળ જોયેલો જ છે. બરોબર, રાસાયણિક જે છે એ આપણે તો ઓલરેડી આગળ જોયેલો જ છે કે કયો હતો એ. પછી તો એના ઉપરથી ક્રિયાશીલ સમૂહ નક્કી કર્યો. કઈ રીતે તો કે CHO તત્વ હાજર છે, રાસાયણિક સ્વભાવ એસિડિક છે, તો એસિડિક ના આધારે COOH સમૂહ હોવો જોઈએ. એટલે આના પરથી શું ખબર પડી કે COOH સમૂહ હાજર છે. હવે શું કરશો તો ડી વિભાગમાં જવાનું. કેમાં? ડી વિભાગમાં. જોઈએ આપણે. જો અહીં આખું કોષ્ટક મોટું છે, પણ જેમ જેમ જરૂર પડશે એમ તમને સમજાવવામાં આવશે. એટલે આજે તમે કોષ્ટક ઉપરથી પણ એક વસ્તુ નક્કી કરી કે નાઇટ્રોજન હોય તો બેઝ પદાર્થ હોય જ, અથવા બેઝ સ્વભાવ મળે તો નાઇટ્રોજન આપણો હાજર આવવો જોઈએ. આ નોંધ કહેવાય. આવી નોંધ જે છે એ રેકોર્ડ બુકમાં એક પેજમાં અલગથી લખી જવાની, જે પરીક્ષા ટાઈમે તમને ખૂબ જ ઉપયોગી આવશે. બરોબર, ઉપયોગી બનશે તમારા માટે. ત્યારબાદ આપણો ડી વિભાગ આવે છે. ક્રિયાશીલ સમૂહ આપણે કયો મળ્યો? એસિડ. તો લખશું કે ક્રિયાશીલ સમૂહ કયો છે આપણો? COOH. ક્રિયાશીલ સમૂહની કસોટીઓ. શું લખશું? ક્રિયાશીલ સમૂહની કસોટીઓ. હવે ક્યાંથી ખબર પડી કે COOH સમૂહ છે એમ? તો એ તો આપણે આગળથી નક્કી કર્યું હતું, રાસાયણિક કસોટી અને ત્યારબાદ ક્રિયાશીલ સમૂહની ફરક ઉપરથી. ક્યાંથી નક્કી કર્યું હતું? રાસાયણિક કસોટી ઉપરથી. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જ હાજર છે એ આપણે નક્કી કર્યું. બરોબર છે, કારણ કે એમાં નાઇટ્રોજનને કઈ મળતું નહોતું. અને ત્યારબાદ એસિડ સ્વભાવ છે આપણો, એટલે કે COOH સમૂહ હોવો જોઈએ. એટલે હવે તમે પ્રેક્ટિકલ બુક જે છે એમાં શું કરશો? ક્રિયાશીલ સમૂહની કસોટીમાં જશો, ત્યાં તમે કયા સમૂહની તો કે આ એસિડ સમૂહની જે કસોટીઓ છે COOH સમૂહની એ તમે ગોતશો. એ ગોત્યા પછી COOH સમૂહની કસોટીઓ બધી કરવાની. એમાં છે એ પ્રમાણે મળે છે કે નહીં એ જોવાનું. એમાં છે એ પ્રમાણે મળે છે કે નહીં એ તમારે જોવાનું. તો એમાં વિવિધ પ્રકારની કસોટીઓ રહેલી છે. તો પહેલી જશે કે પદાર્થ વત્તા પદાર્થ એટલે જે આપણે ઓચ ક્લાસમાં આપેલો છે એ પ્લસ સંતૃપ્ત NaHCO3 નું દ્રાવણ. તો તમને ખ્યાલ જ છે કે જ્યારે આપણે રાસાયણિક સ્વભાવ નક્કી કર્યો તો ત્યારે પણ આ ટેસ્ટ કરેલી હતી. પદાર્થ વત્તા સંતૃપ્ત NaHCO3 નું દ્રાવણ. હવે આ ટેસ્ટ આપણે ઓલરેડી કરી ગયા છીએ, છતાં એકવાર હું તમને બતાવું છું. શું કરશું? ટેસ્ટ ટ્યુબ લેશું, એમાં પદાર્થ લેશું થોડોક એવો, બરોબર. સંતૃપ્ત બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ મારી પાસે છે. એ ડાયરેક્ટ આપણે શું કરશું? આમાં એડ કરશું. જો અહીંયા ઉભરા આવે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ આમાંથી છૂટો પડતો હોય, CO2 વાયુ. એટલે CO2 વાયુના ઉભરા તમને જોવા મળે. ઉભરા એટલે કે અહીંથી તમે જે સંતૃપ્ત બાયકાર્બોનેટ નાખો છો એટલે બંને દ્રાવણની સપાટી જે ભેગી થશે ત્યાંથી તમને ઉપરની બાજુએ ઉભરા આવતા બતાશે. જેમ દૂધ ગરમ કરતા હોય ને કેમ ઉભરો આવે, એ જ પ્રકારે આમાં પણ તમને જોવા મળે છે. હું તમને બતાવું નજીક આવીને. તમે જોજો, જો આ જે ઉપરનો ભાગ બતાય છે એ બધા ઉભરા આવેલા છે, બરોબર છે. સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન નાખતા આ પ્રકારે તમને ઉભરા જોવા મળે છે. તો આના ઉપરથી તમે કહી શકો છો કે
COOH સમૂહ જે છે એ હાજર હોવો જોઈએ. શું કીધું? COOH સમૂહ જે છે એ હાજર હોવો જોઈએ. એટલે બુકમાં એવું લખ્યું હોય કે આ બે વસ્તુ મિક્સ કરતા તો કે CO2 વાયુના ઉભરા મળે, અને બાજુમાં લખ્યું હોય COOH સમૂહ હાજર. શું હોય? COOH સમૂહ હાજર. બરાબર, પ્રેક્ટિકલ બુક જે છે એમાં લખેલું હોય. હવે આપણે આ COOH સમૂહ જે છે તો અહીંયા તમે લખશો કે COOH સમૂહ, આપણે આગળ એવું લખતા હતા કે હોઈ શકે, શક્યતાઓ હતી. હવે આપને ખબર છે કે આ મળી ગયું છે એટલે કે COOH સમૂહ ચોક્કસ હાજર. અને શું લખશું આપણે? ચોક્કસ હાજર. કારણ કે હવે આપણે આ બધી COOH સમૂહની જ કસોટીઓ છે એ મળશે આપને, એટલા માટે આપણે આ રીતે લખશું કે એક કસોટી થઈ. આવી બધા જ ક્રિયાશીલ સમૂહની 3-4 ટેસ્ટો આપેલી હશે. શું કીધું? બધા જ ક્રિયાશીલ સમૂહની 3-4 ટેસ્ટો જે છે એ તમને આપેલી હશે. એટલે આપણે એ પ્રમાણે કરવાની રહેશે. બીજી જે કસોટી છે પદાર્થ વત્તા ઇથેનોલ. ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ જે છે ઈ જ છે. બરોબર, ઇથેનોલ એટલે શું થાય? આલ્કોહોલ. એનું અણુસૂત્ર છે C2H5OH, જે તમને સાઈડ રેન્કમાંથી ત્યાંથી મળી જાય. સિટી રેન્ક, કન્ફર્મેટિવ ટેસ્ટનો જે રેન્ક છે ત્યાંથી તમને ઇથેનોલ મળશે. પદાર્થ વત્તા ઇથેનોલ વત્તા સાંદ્ર H2SO4. આ ત્રણ વસ્તુ મિક્સ કરીને એને ગરમ કરવાનું છે. જ્યારે સાંદ્ર એસિડનો તમે ઉપયોગ કરો છો, સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરો છો, ગરમ કરવામાં પણ ધ્યાન રાખવાનું છે. કારણ કે એક તો સાંદ્ર છે એટલે વધારે ગરમ હોય જ પહેલેથી. તમે વધારે ગરમી આપો છો એટલે એ ધ્યાન રાખવાનું છે તમારે સાંદ્ર H2SO4. જ્યારે તમે સાંદ્ર કોઈ પણ એસિડ લો તો એને તમે ગરમ કરો ત્યારે તમારે બહુ સાવચેતીપૂર્વક ગરમ કરવાનું છે. હવે તમે આ ત્રણ વસ્તુ મિક્સ કરીને ગરમ કરશો એટલે તમને આમાંથી ફળ જેવી મીઠી વાસ, પાકા ફળની કેવી મીઠી વાસ હોય એવી જોવા મળશે. હવે મને તો આ ખબર જ છે કે કેવી એની સ્મેલ આવે. શું કીધું? મને તો ઓલરેડી ખબર જ છે કે કેવી સ્મેલ આવે. તમે લેબમાં આવીને કરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે આ ફળ જેવી મીઠી વાસ કહેવાય કોને. બરોબર છે? ફળ જેવી મીઠી વાસ જે છે એ કોને કહેવાય એ તમને લેબમાં આવશો પછી તમને ખબર પડશે. એટલે આ ટેસ્ટ જે છે એ કેમ કરશો? ટેસ્ટ ટ્યુબ લેશો, એમાં પદાર્થ લેવાનો છે. ઇથેનોલ જે છે પ્રવાહી સ્વરૂપે હોય, લિક્વિડ, એ એડ કરશો. સાંદ્ર H2SO4 એ આપણું લિક્વિડ હોય એટલે એ એડ કરશો. ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી ટેસ્ટ ટ્યુબને પકડશો. બરોબર છે? આપણી પાસે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર હતું. બરોબર, આપણે એનાથી પકડતા હતા ટેસ્ટ ટ્યુબને. ત્યારબાદ તો કે ગરમ કરશો એટલે એમાંથી વાયુ નીકળશે, સાથે સાંદ્ર H2SO4 છે. પણ સાંદ્ર H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ હોવાને લીધે સ્મેલ લેવામાં ધ્યાન રાખવાનું. મેં આની પહેલા કીધું હતું ગુલાબનું ફૂલ નથી એટલે ધ્યાન રાખવાનું. બરાબર, કેમિસ્ટ્રીમાં કોઈ પણ સ્મેલ લેતા હો તમે તો એ તમારે ખાસ ધ્યાન રાખીને એ સ્મેલ લેવાની છે. એટલે અડધાને ચક્કર આવશે, માથું દુખશે, શરૂઆતમાં તમે લેબમાં પડશો પણ પછી અમારે અહીંથી ગ્લુકોઝ આપવો પડે, આવું બધું બનશે. એનાથી બીવાની જરૂર નથી. થોડુંક સાવચેત રહેવાનું. જે કહેવામાં આવે છે એનું તમારે પાલન કરવાનું, તો આ બધી વસ્તુ થશે નહીં. એટલે અહીંયા શું આવશે? પાકા ફળની જે મીઠી વાસ હોય, બરોબર છે, સુગંધ હોય, સ્વીટી સ્મેલ જે કે આપણે એ તમને અહીંયા જોવા મળશે. એના આધારે પણ તમે COOH સમૂહ હાજર છે એમ કહી શકશો. બીજું એ પછીની એક ટેસ્ટ જે છે એ હશે પદાર્થ વત્તા NaOH. શું હશે? પદાર્થ વત્તા NaOH. પદાર્થ વત્તા NaOH. NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે બેઝિક પદાર્થ છે. અને આપણો પદાર્થ જે છે એ એસિડ છે. આપણો પદાર્થ કેવો છે? એસિડ. એસિડમાં તમે બેઝ ભેગો કરો એટલે દ્રાવ્ય થાય ને થાયલ.
એસિડમાં તમે જ્યારે NaOH નાખશો એટલે પદાર્થ આપણો શું થાય? દ્રાવ્ય. તો આ એક પ્રકારની ટેસ્ટ છે. આનાથી શું થાય? પદાર્થ દ્રાવ્ય હશે. અને એના પરથી તમે કહી શકો કે COOH સમૂહ હાજર છે. એના પરથી તમે કહી શકો કે COOH સમૂહ હાજર છે. બરોબર છે. ત્યારબાદ ચોથા નંબરની એક ટેસ્ટ જે છે એમાં પદાર્થ વત્તા શું છે? પદાર્થ વત્તા તટસ્થ FeCl3 નું દ્રાવણ. FeCl3 નું દ્રાવણ. તો આ તટસ્થ FeCl3 નું દ્રાવણ જે છે એ કઈ રીતે બનાવવું? ઓલરેડી તમને આ લેક્ચરમાં કીધેલું છે કે આ FeCl3 જે છે એ શરૂઆતમાં એસિડિક હોય. ચોથો વોલ્યુમેટ્રિક કર્યો તો એમાં એ રીતે હતું. શું હોય? એસિડિક હોય. ત્યારબાદ એમાં NH4OH નાખશું, PPTs આવશે અને ઈ અવક્ષેપ જે છે PPTs જે છે અવક્ષેપ એને આપણે શું કરશું? એસિડિક એસિડમાં દ્રાવ્ય કરશું, પછી થોડુંક એને ગરમ કરશું. તો જે ટેસ્ટ થઈ ગઈ છે એમાં આપણે સમય બરબાદ કરવો નથી. આપણે નવું શીખવું છે કંઈ. એટલા માટે આ ટેસ્ટ જે છે આપણે ઓલરેડી કરી ગયા છીએ. એના આધારે તમે બુકમાં અવલોકનો પણ જોઈ શકો છો અને એનાથી પણ તમને એસિડ સમૂહ જે છે એ તમને હાજર મળશે. શું કીધું? એસિડ સમૂહ જે છે એ તમને હાજર મળશે. બરોબર છે. ત્યારબાદની જે ટેસ્ટ જે છે તમારા માટે કે પદાર્થ વત્તા, અને જે અગત્યની છે પદાર્થ વત્તા, જોજો એને ધ્યાન રાખજો. પદાર્થ પ્લસ રિસોર્સિનોલ. નામ સાંભળ્યું હોય તો રિસોર્સ એક પ્રકારનો ફિનોલિક પદાર્થ છે. રિસોર્સિનોલ પદાર્થ લેશો. સાઇડ રેકમાં રિસોર્સિનોલ જે છે એ ઓલરેડી હોય. તમે નામ લખ્યા છે એમાં જોજો રિસોર્સિનોલ હશે. આ રિસોર્સિનોલનું બંધારણ કેવું હોય? તો કે બેન્ઝીનની રિંગ હોય જેમાં પહેલા અને ત્રીજા સ્થાન પર શું રહેલું હોય? OH સમૂહ. તો આ શું છે? આપણો રિસોર્સિનોલ. પદાર્થ લેશો એમાં રિસોર્સિનોલ નાખવાનું છે. પ્લસ એમાં નાખશો સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. એક ટેસ્ટ ટ્યુબ લેવાની. બરોબર છે. એક ટેસ્ટ ટ્યુબ લેવાની, એમાં પદાર્થ લેવાનો, રિસોર્સિનોલ એડ કરવાનો. સાંદ્ર H2SO4 જે છે મેં પહેલા કીધું હતું, સાંદ્ર એસિડ લેવા જાવ અહીંયા 3 જણા કરતા વધારે ભેગું થવાનું નહીં. અને જો એકવાર હાથ ઉપર પડ્યું તો તમે કેમેસ્ટ્રી નહીં રાખો પાછા. કારણ કે તમને બીક લાગશે પછી કેમેસ્ટ્રીની લેબમાં કામ કરતા. એટલે એ બધાને આપણે એ રીતે હેન્ડલ કરવાના છે કે જેથી આપને કઈ તકલીફ થાય નહીં, આપને મુશ્કેલી પડવી જોઈએ નહીં. એટલે આપણે 3 જણા જે છે એ 2 જગ્યાએ રાખેલા છે લેબમાં. તો બંને જગ્યાએ 3 જણા જે છે એ જ ઊભા રહેશે. બાકીના થોડોક વેઇટ કરવાનો. અને આ કસોટી તમે એક સાથે કરશો પણ નહીં. કોઈ આગળ પાછળ હોય આપણી કરતા ટેસ્ટમાં, કે આપણે આગળ હોય કે બીજા જે છે એ આગળ હોય, આપણે પાછળ હોઈએ, તો વારા પ્રતિ વારા જે છે એ ટેસ્ટ તમે કરશો. એટલે સાંદ્ર H2SO4 નાખશો. શું લીધું? ટેસ્ટ ટ્યુબ, પદાર્થ, રિસોર્સિનોલ અને એમાં નાખો સાંદ્ર H2SO4. બરોબર છે. હવે આને થોડુંક એવું ગરમ કરવાનું છે. શું આ નિશાની જે હું કરું છું વારા ઘડીએ, એ ગરમ જે મિશ્રણ આપણે બનાવ્યું આપણું એને ગરમ કરવાની નિશાની છે. હીટિંગ. હીટ એટલે ગરમ કરવું. ગરમ કરવું અને ઉકાળવું એ બંનેમાં ફેર છે. ઉકાળવું એટલે એ ફૂલ ગરમ થતું હોય, પાણી ઉકળે અને પાણી ગરમ હોય, એ બંનેમાં ફેર. પાણીને ગરમ કરવું અને પાણીને ઉકાળવું, 100 ડિગ્રી સેલ્સિયસ એનું ઉત્કલન બિંદુ જે છે ત્યાં પૂગે એટલે ઉકળવા મળે પાણી, એમ કહેવાય. એટલે આપણે આને સ્લાઇટલી ગરમ કરવાનું છે, થોડુંક એવું. શું કરશું? સ્લાઇટલી આપણે આને ગરમ કરશું.
ગરમ કરીને શું કરવાનું છે તો કે એક બીકર લેવાનું છે. શું લેશું? એક બીકર લેવાનું છે. એ બીકરમાં ટેબલ રિએજન્ટ આપણે શું નાખશું? NaOH નું દ્રાવણ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ નાખશું. શું કરીશું? એક બીકર લઈશ, એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું થોડુંક એવું દ્રાવણ નાખીશ. કેટલું? થોડું. બુકમાં એવું લખેલું છે કે અતિ મંદ NaOH. શું લખેલું છે? અતિ મંદ NaOH. તો આ તો ટેબલ રિએજન્ટ NaOH આપણે આમાં થોડુંક એવું લીધું, બરોબર છે? આમાં થોડુંક એવું શું લીધું આપણે? ટેબલ રિએજન્ટ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પછી આમાં આપણે થોડુંક શું નાખશું? પાણી એડ કરશું, વોટર, H2O. એટલે એની સાંદ્રતા જે છે આપણે શું થશે? ઘટી જશે અને કેવું બની જશે? અતિ મંદ NaOH. જોજો આ કસોટીમાં શું કહું છું અને શું કરવાનું છે. ટેસ્ટ ટ્યુબ લેશું, પદાર્થ નાખશું, લિસોસિનોલ એડ કરશું અને સાંદ્ર H2SO4. પછી એને થોડું એવું શું કરશું? ગરમ કરશું. ગરમ કર્યા બાદ આપણે ડાયરેક્ટ એમાં આમાં એડ કરવાનું છે. કેમાં? આમાં. પણ આ ટેસ્ટ કરતા પહેલા શું કરાય તો કે એક બીકર લેવાય, એમાં NaOH નખાય, એમાં પાણી નાખીને તૈયાર થાય. NaOH પાણી નાખીને હલાવી નાખવાનું એટલે મિશ્રણ સરખું બની જાય, સમાંગ મિશ્રણ થઈ જાય. એવું સમાંગ મિશ્રણ થઈ જાય એટલે કે બધા ઘટકો જે છે એકબીજામાં શું થઈ જાય? મિશ્ર થઈ જાય. એને શું કહેવાય? સમાંગ મિશ્રણ. બરાબર? હોમોજીનિયસ મિક્સચર. હવે ઈ શું કામ મેં પહેલેથી બનાવવાનું કીધું? કારણ કે આ ગરમ હોય ત્યારે જ આમાં એડ કરી દેવાય. પેલા કસોટી કરો, ગરમ કરી નાખો, પછી આ બનાવવા જાવ તો આપણો ટાઈમ ગયો જાય. ઈ કરવાનું નથી. એટલે આપણે પહેલા બીકરને તૈયાર કરી નાખવાનું, પછી આ ગરમ કરીને આમાં એડ કરવાનું. કેમાં? આમાં 2 થી 4 ડ્રોપ્સ આ મિશ્રણના તમે એડ કરશો એટલે તમને ત્યાં લખેલું છે લીલો ધૂપ છાવ રંગ મળે. શું કીધું? લીલો ધૂપ છાવ રંગ મળે તો COOH સમૂહ હાજર ગણાય. તો COOH સમૂહ હાજર ગણાય. મેં ઓલરેડી આ ટેસ્ટ તમારા માટે કરીને રાખેલી છે. હું તમને હવે બતાવું કે લીલો ધૂપ છાવ રંગ કોને કહેવાય. બરોબર? એ તમારે જોવાનો છે. જો આ રંગ જે બતાય છે એ શું છે? લીલો ધૂપછાવ રંગ છે. મેં બીકર લીધેલું છે, એમાં અતિમંદ NaOH પણ છે અને જે ગરમ કરીને જે આમાં નાખવાનું હતું એ નાખેલું પણ છે. તમને લીલાશ પડતો રંગ બતાય છે, આને કહેવાય લીલો ધૂપછાવ રંગ. મગજમાં આને રાખી લેજો. આને શું કહેવાય? લીલો ધૂપછાવ રંગ. તો આ પ્રમાણે જો તમને રંગ મળતો હોય તો આને શું કહેવાય? COOH સમૂહ હાજર થયેલો ગણાય. શું ગણાય? COOH સમૂહ જે છે એ હાજર થયેલો ગણાય. તો આટલી કસોટી જે છે, આ 5 કસોટી આપણે જોઈ કે જેમાંથી બધા અવલોકનો જે છે આપણને મળે છે, એના પરથી આપણે અનુમાન લગાડી શકીએ કે આપણા પદાર્થમાં COOH સમૂહ જે છે એ હાજર છે. શું કીધું? COOH સમૂહ જે છે એ હાજર છે. એટલે હવે આપણે એ પણ ખબર પડી ગઈ કે ફાઇનલી આપણા પદાર્થમાં કયો સમૂહ આવેલો છે? કાર્બોક્સિલિક એસિડ પ્રકારનો એટલે કે COOH સમૂહ આવેલો છે. એટલે આ ડી વિભાગની હતો કે ક્રિયાશીલ સમૂહની કસોટીઓ, તો એના પરથી તમે આ રીતે નક્કી કરી શકો છો કે કયો સમૂહ આવેલો છે. હવે અત્યારે એસિડિક સ્વભાવ છે એટલે માત્ર એક સમૂહ જે છે એ તમને જોવા મળ્યો, પણ ક્યારેક તટસ્થ પદાર્થ તમને મળશે તો તમારે એકથી વધારે સમૂહની ટેસ્ટ કરવી પડશે. હવે જર્નલમાં તમને એમ થાય કે COOH સમૂહ જે છે તો આમાં કેટલી કસોટી લખવાની? તો આમાં માત્ર COOH સમૂહની જ આવશે. પણ તટસ્થ સ્વભાવ હતો તેમાં આલ્ડીહાઇડ, કીટોન, હાઇડ્રોકાર્બન, કાર્બોહાઈડ્રેટ, એસ્ટર, આલ્કોહોલ બધાની હતી. તો માનો કે આલ્કોહોલ તમને મળતો હોય તો બાકીની બધી જે છે એની એક એક ગેરહાજર બતાવવાની અને આલ્કોહોલની બધી હાજર બતાવવાની. બરાબર? સૂચનાઓ તમને મળશે. તેમ છતાં મેં તમને અત્યારે કીધું. બરાબર છે? આ બધી વાત જે છે મગજમાં રાખવાની છે.
ત્યારબાદ જે ઈ પ્રકારનો વિભાગ છે આપણો, હવે ઈ જે છે એ છે ભૌતિક અચળાંક, ફિઝિકલ કોન્સ્ટન્ટ. ફિઝિકલ કોન્સ્ટન્ટ તમને ખબર છે કે ઘન પદાર્થ હોય અને પ્રવાહી, તો ઘન પદાર્થનું ગલન બિંદુ આવે. શું આવે? ગલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ શું આવે? મેલ્ટિંગ પોઈન્ટ. અને પ્રવાહી પદાર્થ હોય એનું શું હોય? ઉત્કલન બિંદુ, એને કહેવાય બોઇલિંગ પોઈન્ટ. તો આપણો આજનો પદાર્થ જે છે એ છે ઘન પદાર્થ છે. શું છે? ઘન પદાર્થ છે. તો આપણે આજે શું લેશું? એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ લેશું. તાપમાન આપણે થર્મોમીટર જે છે એમાં અંશ સેલ્સિયસ એટલે કે ડિગ્રી સેલ્સિયસ પ્રકારે આપેલા હશે. તાપમાનમાં તમે જે થર્મોમીટર આ માપવા માટે ઉપયોગ કરશો કે જેમાં તાપમાન જે છે એ ડિગ્રી સેલ્સિયસમાં હશે. તમે કેલ્વિનમાં પણ જોયેલા હોય, ફેરનહીટમાં પણ જોયેલા હોય, પણ થર્મોમીટરમાં તમારી ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન જે છે એ જોવાનું થશે. આની આખી પદ્ધતિ જે છે અને કેટલી ઉપયોગી છે તો એની વાત કરું. પદ્ધતિ તો હમણાં હું તમને કહું, પણ ઉપયોગી કેટલું છે તો કે COH સમૂહ ધરાવતા તો ઘણા બધા પદાર્થો હોય. COH સમૂહ ધરાવતા ઘણા બધા પદાર્થો હોય, પણ આપણો પદાર્થ એમાંથી કયો છે? બરોબર છે. હોશિયાર તો બધા હોય, એમાંથી સૌથી હોશિયાર કોણ છે? તો પરીક્ષા આપે પછી ખબર પડે. એમ તો કે COH સમૂહ તો છે એ ઘણા બધા પદાર્થમાં હોય, પણ એમાંથી આપણો પદાર્થ કયો છે? આપને આપેલો પદાર્થ કયો છે? તો એના માટે તમારે શું કરવું પડે? ગલન બિંદુ જે છે એ લેવું પડે. ગલન બિંદુ લેવા માટે કઈ મેથડ અપનાવવી અને ખાસ ધ્યાન રાખવું પડશે તમારે કઈ રીતે ગલન બિંદુ લેવાનું. બંને માટે અલગ અલગ છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ માટે. તો ગલન બિંદુ માટે એક તમારે શબ્દ યાદ રાખવો પડશે, કેપિલરી. કેપિલરી જે હું તમને હમણાં બતાવું. આવી એક ડબ્બી હોય અને એમાં કેપિલરી ટ્યુબ જે છે એ અહીંયા રાખેલી હોય. દરેક વિદ્યાર્થીએ એક એક લેવાની. આ કેપિલરી જે છે એ કાચની નળી છે એક પ્રકારની. હવે નજીક આવીને બતાવી દઉં. આ કેપિલરી ટ્યુબ તમે જોવો છો, બરોબર છે, એ કાચની એક નળી જ છે કે જેમાં બંને છેડા જે છે એ ખુલ્લા હશે. અહીંથી ફૂંક મારો તો અહીંથી તમને નીકળતી હોય એવો આભાસ થાય. હવે આભાસને આમ તો નીકળે જ, બરોબર છે. એટલે આ બંને છેડા જે ખુલ્લા હોય અહીંયા અને અહીંયા, એમાંથી એક છેડો છે એને બંધ કરવાનો છે. જો આની મેથડ શરૂ થઈ ગઈ છે. શું કરશું? હમણાં હું તમને કરીને બતાવીશ જ, પણ તમને અત્યારે કહું છું, એક છેડો શું કરશું? બંધ કરશું. એક છેડો બંધ થઈ જાય એટલે એક ખુલ્લો રહેશે. હવે ખુલ્લો રહેતો છેડો છે ત્યાંથી આપણે આમાં પદાર્થ ભરવાનો છે. આપને મળેલો પદાર્થ જે છે એ આમાં આપણે ભરવાનો છે. પદાર્થ કઈ રીતે ભરશો? તો કે જો પદાર્થ પૂરેપૂરો સ્ફટિકમય હોય અથવા ઝીણો દાણાદાર હોય, ક્યારેક પદાર્થ અસ્ફટિકમય હોય તમારી પાસે, તો એક કાગળ લેવાનો જે અહીંયા આગળ હશે, એમાં પદાર્થ નાખવાનો, એની પર ગ્લાસ રોડ આમ ઘસી નાખવાનો, એટલે પદાર્થનો ઝીણો ભૂકો થઈ જશે અને જે ખુલ્લો ભાગ છે ત્યાંથી આપણે પદાર્થ ભરી લેશું. પદાર્થ ભરાઈ ગયા બાદ કેટલો ભરશું? તો કે અડધી જે છે એ ભરી દેવાની. પછી તો કે લેબમાં થર્મોમીટર હશે. શું હોય? થર્મોમીટર.
એ થર્મોમીટરની મદદથી, બરોબર છે, આ થર્મોમીટર છે, તો આ થર્મોમીટર જે છે અને આ કેપેલરી છે એ બંનેને બાંધી દેવાની. થર્મોમીટરનો નીચેનો ભાગ અને કેપેલરીનો જે બંધ કરેલો નીચેનો ભાગ છે, બંધ કરેલો છે જે ભાગ, એ આપણે અહીંયા નીચે રાખશું. એટલે આ બાંધી દેવાનું. બાંધશો શેના વડે? દોરા વડે બાંધી દેવાનું. પછી એને સ્ટેન્ડ સાથે લટકાવવાનું છે. પણ તમને એવો પ્રશ્ન થાય કે આને ગરમ શેમાં કરવું? ગરમ શેમાં કરવું? તો કે પેરાફિન બાથ શબ્દ છે તમારા માટે, પેરાફિન બાથ. એટલે અહીંયા આગળ ઘણા બધા બીકર પડ્યા છે કે જે દરેક બીકરમાં પેરાફિન પ્રકારનું લિક્વિડ, પેરાફિન પ્રકારનું જે લિક્વિડ છે એ ભરેલું હશે, કે જેનું ઉત્કલન બિંદુ, આ લિક્વિડ છે તેનું ઉત્કલન બિંદુ 400 ડિગ્રી કરતા પણ કેવું છે? વધારે. એટલે એમાં આપણે સરળતાથી કોઈ પણ પદાર્થના ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ લઈ શકશું. શું કીધું? ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ લઈ શકશું. એટલે આપણે જે પદાર્થ જે છે એનું મેલ્ટિંગ પોઈન્ટ અથવા બોઇલિંગ પોઈન્ટ શેમાં લેશું? તો કે પેરાફિન બાથની અંદર. આમાં બધું સમજાવવું કઈ રીતનું થાય, શું થાય, બરોબર? એટલે પેરાફિન બાથમાં લેશું. હવે કેપેલરી જે છે એમાં આપણે પદાર્થ ભેરો છે, એને થર્મોમીટર સાથે બાંધેલી છે, એને આપણે પેરાફિનમાં ડુબાડશું. થોડોક ભાગ જે છે થર્મોમીટરનો, બરોબર છે, આટલો જેવો, એ આપણે પેરાફિન બાથમાં ડુબાડશું. થર્મોમીટરને સ્ટેન્ડ સાથે લગાડી દઈશું. ક્યાં? સ્ટેન્ડની સાથે. પછી બર્નર ઉપર ટ્રીપાઈ, તમે ભણ્યા હોય ટ્રીપાઈ મૂકશું. પછી આ વાયર ગોઝ છે, આને શું કહેવાય? વાયર ગોઝ, ઈ મૂકશું. અને પછી એના ઉપર બીકર મૂકશું. ડાયરેક્ટ નહીં, કારણ કે બીકર નકર તૂટી જાય. આને કોઈ આવી એમનું કહેવાય જાળી આપો, વાયર ગોઝ, નામ યાદ રાખજો, વાયર ગોઝ. એટલે જ મેં કીધું છે સાથે સાથે અમે જે કાંઈ સાધનો જે છે એની જરૂર પડશે એ અમે તમને બતાવતા જશું. તો આની જરૂર પડે એ જે છે એ મૂકીને ગરમ કરવાનું. હવે આમાં ઘન પદાર્થ ભરેલો છે, તો તમને ખબર કઈ રીતે પડે કે આનું ગલન બિંદુ આવી ગયું કે ન આવ્યું? તો કે ઘન પદાર્થ પીગળવા મને અંદર પીગળી જાય, સાવ લિક્વિડ ફોર્મમાં જે છે એ કન્વર્ટ થઈ જાય, એ એનું શું થશે? ગલન બિંદુ. એ ટાઈમે થર્મોમીટરમાં ટેમ્પરેચર કઈ જગ્યાએ છે એ જોવાનું. શું કીધું? થર્મોમીટરમાં જ્યારે પદાર્થ જે છે એ કેપેલરીમાં જે ભેરો છે એ પીગળી જાય ત્યારે થર્મોમીટરમાં પારો જે છે એ ક્યાં સુધી કૂદો એ જોઈને આપણે એનું ગલન બિંદુ જે છે એ નક્કી કરશું. ઉત્કલન બિંદુ કઈ રીતે નક્કી કરવું ત્યારે કહેશું કે કઈ રીતે નક્કી કરવું, બરોબર છે? એટલે આ ગલન બિંદુની કઈ રીતે નક્કી કરવું એની મેથડ છે, એ હમણાં તમને આગળ હવે પદ્ધતિ દ્વારા તમને સમજાવું. ઓકે, તો આપણે હવે ગલન બિંદુની વાત જે કરતા હતા કે કઈ રીતે લેવું એની પદ્ધતિ શું છે, થોડુંક આપણે સમજ્યા થિયોરિટિકલ કે ભાઈ કઈ રીતે એનું ગલન બિંદુ છે, મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ લેવાનું છે. એ રીતે આપણે થોડુંક થિયરી વાઇઝ આપણે સમજ્યા. મેં એમાં તમને 2-5 શબ્દો સમજાવ્યા, કેપેલરી, પેરાફિન બાથ, થર્મોમીટર, બરાબર? એવા બધા શબ્દો જે છે એ આપણે સમજ્યા. હવે હું તમને સમજાવું કે એ કઈ રીતે આપણે જોવાનું છે, બરોબર છે? મીન્સ કે થર્મોમીટરમાં કઈ રીતે જોવાનું એ બધું જે છે એ હું તમને સમજાવું. તો થર્મોમીટર જે હોય એ આ પ્રકારે રચના ધરાવતું એક સાધન છે કે જેની વડે આપણે તાપમાન માપી શકીએ. મેં તાપમાનના પણ એકમો ત્યાં લખ્યા છે, સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ, એ બધા. તો આમાં તાપમાન જે છે એ સેલ્સિયસમાં છે. આની નીચે એક પારો હોય છે અને તમે જોઈ શકો છો કે એક લાઈન તમને અહીંથી જે છે એ બતાવી છે, જે અહીંયા પૂરી થાય છે. જે કહું છું એ ખાલી મગજમાં રાખજો, બરાબર? અહીંયા એક લાઈન જે છે, પારો જે છે, એ તાપમાન વધે એમ એનું કદ વધવાના લીધે આ ઉપરની બાજુએ જશે. અત્યારે રૂમ ટેમ્પરેચર એ અહીંયા છે. જેમ તાપમાન વધશે એમ અહીંયા જો 300
ને 60 ડિગ્રી સુધીનું તાપમાન આમાં આપેલું છે. તો 360 ડિગ્રી સુધીના જે પદાર્થો હોય એનું તાપમાન તમે આ થર્મોમીટરની વડે માપી શકો છો કે જેનું ગલનબિંદુ અથવા ઉત્કલન બિંદુ 360 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય. તો આ થર્મોમીટરની વાત થઈ. હવે અહીંયા જો 20-20નો ગેપ છે, 0, 20, 40, 60, 80, 100. તો આના આધારે પછી તમારે નક્કી કરવાનું છે કે તાપમાન જે છે એ કેટલું છે. તાપમાન એક્ઝેક્ટ તમને ન પણ મળે અને મળે પણ એના આજુબાજુના જે પદાર્થો હોય એનામાં પછી તમારે હમણાં આગળ કહું છું કે શું કરવાનું એ હજી પ્રેક્ટિકલ પૂરો થયો નથી. બીજું મેં તમને બીજું એક વસ્તુ બતાવી હતી, કેપેલરી, કે જેમાં આપણે શું કરવાનું છે, પદાર્થ ભરવાનો છે. બરાબર, આ તમને બતાવી હતી, હવે નજીકથી જ બતાવેલી છે. હવે આ કેપેલરી જે છે એમાં મેં તમને કીધું હતું કે બંને બાજુ છેડા જે છે કેવા હશે, ખુલ્લા હશે. કેવા હશે? ખુલ્લા. એ કેપેલરી જે છે એને બંધ કઈ રીતે કરશો? તો કે એક બાજુથી પકડવાની અને એક બાજુનો ભાગ ગરમ કરશો એટલે કાચ જે છે પીગળશે અને એક ગઠ્ઠો બની જશે એટલે આ ભાગ છે બંધ થઈ જશે. આ જે મેં પકડ્યો છે કઈ રીતે? તો કે આ પ્રમાણે. તો આ રીતે જોઈ લેવાનું. એમ લાગે કે હજી થોડોક ખુલ્લો છે ભાગ, ફરી થોડી ગરમ કરો. શું કામ ગરમ કરી? તો કે આમાં પદાર્થ ભરીએ તો હવે નીચેથી નીકળી જાય નહીં, એટલા માટે આપણે આને ગરમ કર્યું. હવે તમે શું કરશો? પદાર્થ હોય તમારી પાસે, બરોબર છે, એ મેં તમને પહેલા કીધું એનો ઝીણો ભૂકો કરી નાખવાનો અને આ રીતે આપણે આમાં ભરશું. જે મેં ઓલરેડી ભરીને રાખેલો જ છે પદાર્થ, અહીંયા સુધીનો ભરો. ત્યારબાદ એને થર્મોમીટર સાથે બાંધી દો, જે અહીંયા બાંધેલી જ છે. દોરા વડે મેં એને બાંધી દીધેલી છે. બરોબર, થર્મોમીટર સાથે આપણે શું કર્યું? એને બાંધી દીધી દોરા વડે. અહીંયા હજી એક સ્ટેન્ડ તમને બતાય છે, એ ટ્રીપાઈ છે, ટ્રાયપોડ સ્ટેન્ડ, કે એના ઉપર બધી વસ્તુ મૂકીને આપણે શું કરશું? ગરમ કરશું. ત્યાં પકડીને તો ઊભું નહીં રહેવાય એટલે એના ઉપર મૂકીને આપણે ગરમ કરશું. આ ટ્રીપાઈ ઉપર ડાયરેક્ટ વસ્તુ બીકર હોય ત્યારે મૂકવાનું નથી. ડાયરેક્ટ ક્યારે મુકાય ક્યારે ન મુકાય જેમ જેમ આગળ જશો એમ તમને ખ્યાલ આવતો જશે. એટલે આપણે શું કરશું? જો અત્યારે ઓલરેડી ગરમ છે એટલે હું એને પેરોક્ટમ ચીપિયા વડે પકડીને આના ઉપર મૂકીશ. આમે શું મૂકવું? વાયર ગોઝ. વાયર ગોઝ જે છે એ મેં જે છે એ આ ટ્રીપાઈ ઉપર મૂક્યો છે, બરોબર છે. આ વાયર ગોઝ જે છે એ મેં ટ્રીપાઈ ઉપર મૂક્યો. હવે તમને પેરાફિન બાથ જે છે એ હું તમને બતાવું. જો આ રીતે જે છે એ નાનું બીકર આવશે. શું છે? નાનું બીકર, અને એમાં પેરાફિન બાથ એટલે કે પેરાફિન ભરેલું છે. અને આખી રચના જે છે એને શું કહેવાય? પેરાફિન બાથ. આની અંદર માત્ર પેરાફિન લિક્વિડ જે છે એ ભરેલું છે. એને શું કરશું? જો મેં ગેસ શરૂ કરી બંધ કરી દીધો એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે ગેસ શરૂઆતમાં બંધ રાખવાનો છે. એને આપણે અહીંયા મૂકશું, બરોબર છે. એને શું કર્યું? અહીંયા આપણે મૂક્યું. હવે ત્યારબાદ આ સ્ટેન્ડ જે છે એમાં મેં થર્મોમીટર જે છે એ લટકાવેલું છે કે જેની સાથે કેપેલરી પણ બાંધેલી છે. એટલે આને હું નજીક લાવીશ. સ્ટેન્ડની સાથે ક્લેમ્પ છે જેની મદદથી તમે જો આ આગળ પાછળ પણ કરી શકો છો, બરાબર. અને અહીંથી તમે ઉપર નીચે પણ તમે કરી શકો છો. એટલે તમને જે રીતે ફાવે. અને થર્મોમીટરના જે અંક બતાય છે તમને એ આપણી આંખ સામે રહે એ રીતે થર્મોમીટર ગોઠવવાનું છે. થર્મોમીટરમાં જે અંક બતાય છે એ આપણી આંખની સામે રહે એ રીતે આપણે એને ગોઠવવાનું છે. હવે શું કરશું?
હજી જો આમાં ડૂબેલું નથી, હવે એનો થોડોક ભાગ છે એ આપણે પેરાફિનમાં ડુબાડવાનો છે. શું કરશું? પેરાફિનમાં ડુબાડવાનો છે. એટલે આજે આપણે આને હવે શું કરશું? અહીંથી આગળ પાછળ કર્યું, હવે અહીંયાથી ઉપર નીચે થોડોક ભાગ છે એ પેરાફિનમાં આપણે ડુબાડીએ. પેરાફિનમાં કેપિલરી સાથે થર્મોમીટરનો થોડોક ભાગ છે એ આપણે એમાં ડુબાડી દીધો. હવે શું કરશું? હવે ગેસ શરૂ કરવાનો છે, પણ એના પહેલા શું કરશું? તો કે આ ભાગ જે છે એને પણ આપણે સાથે સાથે અહીંથી તમારે જોતો રહેવાનો છે. બરોબર છે? એટલે બર્નર જે છે એ આપણે હવે શરૂ કરશું. તો આ લિક્વિડ જે છે ગરમ થશે, અને ગરમ થશે આપણો પદાર્થ ક્યારે ઓગળી જશે? તો કે એના ગલન બિંદુએ પૂછશે ત્યારે. એટલે પદાર્થ ઓગળે એ આપણે જોવાનો છે. શું કરવાનું છે? એ પદાર્થ જે છે એ ઓગળશે એ આપણે જોવાનું છે, અને એ જ આપણું શું હશે? ગલન બિંદુ. એટલે આ તમે જે આખી રચના ગોઠવીને તમારે કે આગળ પાછળ લેબમાં જવાનું નથી, કારણ કે આ ગરમ થતું હોય તમે આગળ વ્યા ગયા છો, પછી 100 ઉપર જ્યારે તાપમાન જશે એટલે ખૂબ જ ઝડપથી વધશે. પછી તમે અનુમાન નહીં લગાડી શકો કે આટલું હતું અહીંયા તો ત્યારે પીગળી ગયો. એકવાર કદાચ પીગળી ગયો પછી તાપમાન વધે જ જવાનું છે. એટલે તમે જોવો ત્યારે 200 એ પીગળી ગયું, પછી તમે 200 માં એ પદાર્થ ગોતશો તો એ મળશે નહીં. બરોબર છે? એટલે આ પ્રમાણે જે છે એ ધીમે ધીમે તમારે, જો હું શરૂ કરું છું હવે, તો આ પ્રમાણે જે છે એ આપણે શરૂ કર્યું, અને તાપમાન જે એનું છે એ આપણે હવે જોશું. બરોબર છે? એ આપણે હવે જોશું. કેપિલરીમાં પદાર્થ ત્યાં સુધી ભરવો કે તમને પછી ઓગળી જાય, બરોબર છે, મેલ્ટ થઈ જાય પદાર્થ, તો તમને બતાય એટલો પદાર્થ ભરવાનો. જો ધીમે ધીમે થર્મોમીટરમાં તાપમાન છે વધે છે, અત્યારે 60 ડિગ્રીએ પૂગી ગયેલું છે, બરોબર. સાથે સાથે પ્રેક્ટિકલની બુક જે હોય આપણી, એમાંય તમારે જોતું જવાનું કે COH વાળા જે એસિડિક સમૂહ વાળા જે ઈ પછી F આવશે, બરોબર છે. આમાં તમે ગલન બિંદુને નક્કી કરી દો, પછી જે છે એ F આવશે કે જેમાંથી તમે કયો પદાર્થ છે એ તમે નક્કી કરી શકશો. એસી ડિગ્રી ને તાપમાન વટી ગયું છે. તો મને તો ખબર છે કે બેન્ઝોઇક એસિડ છે, અને બેન્ઝોઇક એસિડનું ગલન બિંદુ 121 ડિગ્રી સેલ્સિયસે છે. એટલે 115 પૂગે ત્યારથી આપણે બરોબર જોવું જોઈએ. પણ તમને ખ્યાલ નહીં હોય એક્ઝામમાં કે કયો પદાર્થ છે, તો તમારે આના પરથી જ નક્કી કરવાનો છે. જો 100 ડિગ્રી તાપમાન પૂગી ગયું છે, એને પણ વટી ગયું છે, હજી પદાર્થ જે છે એ ઘન સ્વરૂપે જ અંદર છે, અને ભૂલે ચૂકે આ પીગળી જાય પછી આને ઘડીક અડવાનું નથી, કારણ કે તાપમાન ખૂબ જ વધારે હશે. હાથમાંથી પડી જશે, બીકર જમીન ઉપર પડશે અને પેરાફિન ઉઠશે, બરાબર. તમે દાદશો એટલે એ બધું ધ્યાન રાખવાનું છે. જો આમાં રહેલો પદાર્થ જે છે એ પીગળી ગયો છે, એટલે આપણે હવે શું કરશું? બર્નર જે છે એ ઝડપથી બંધ કરી દેવાનું. પદાર્થ જે છે એ પીગળી ગયો છે, બરોબર છે. તાપમાન મારું જે છે
એ 122-23 જો હજી વધે જ જાય છે એટલે હવે હું નક્કી કરી શકું કે તાપમાન કેટલું છે. તો પદાર્થ પીગળો ત્યારે 123 ડિગ્રી આજુબાજુ મારું તાપમાન હતું. કેટલું? 123 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 123 ડિગ્રી સેલ્સિયસ. આને અડાઈ નહીં અત્યારે. થર્મોમીટર ગરમ ન હોય પણ નીચે જે પેરાફિન બાથ જે છે એ ગરમ હશે. હવે મારે શું કરવું પડે? પ્રેક્ટિકલ બુક જોવી પડે. એમાં જોવાનું કે એસિડિક સમૂહ ધરાવતા જે પદાર્થો છે તેમાં એસિડિક એસિડ છે, ઓક્ઝેલિક એસિડ છે, સક્સિનિક એસિડ છે. પણ ત્રણ જે પહેલા બોલ્યો એ બધા એરોમેટિક નથી. આપણે આગળ નક્કી કર્યું હતું કે આપણો પદાર્થ એરોમેટિક છે. આ ત્રણેય એલિફેટિક છે. એ પછી બેન્ઝોઇક એસિડ 121 ડિગ્રી સેલ્સિયસ છે તો આની નજીકનું થાય. પેસ્ટરો સિનામિક એસિડ છે અને થેલિક એસિડ છે. અને પથેલિક એસિડ નો વધતા એને કહેવાય થેલિક એસિડ. શું કહેવાય? થેલિક એસિડ. તો એ બંનેમાં 133 અને થેલિક એસિડ જે છે તે 195 થી 204 ડિગ્રી સેલ્સિયસ. તો આટલા એસિડ જે છે 5-6 ના નામ બોલો. એમાંથી એક જ એવું છે કે જે આની નજીકનું છે. 121 ડિગ્રી સેલ્સિયસ કયું છે? બેન્ઝોઇક એસિડ. કયું છે? બેન્ઝોઇક એસિડ. જો પદાર્થ પીગળી ગયો એટલે કેવું થાય એ તમને બતાવું. તમે જે છે એ આ બધી ટ્રાય ન કરતા. જો આમાં તમને પદાર્થ પીગળી ગયેલો બતાશે. કેપેલરી બાંધેલી છે ત્યાં જોજો. પદાર્થ પીગળી ગયેલો બતાશે. કેપેલરી જે છે એમાં પદાર્થ શું છે? આપણો પીગળી ગયેલો પદાર્થ. બરોબર. તમને હજી કેપેલરી પણ સરખી નહીં બતાતી હોય રિફ્લેક્શનના લીધે. તો આ પ્રમાણે જે છે પદાર્થ પીગળી ગયેલો તમને જોવા મળે. એ આપણું શું થશે? ગલન બિંદુ. ઉત્કલન બિંદુમાં અલગ હોય એ તમને ત્યારે સમજાવું છું. તો આ આપણું શું થયું? ગલન બિંદુ. અને એના આધારે આપણે આપણો પદાર્થ નક્કી કર્યો બેન્ઝોઇક એસિડ. કારણ કે 121 ડિગ્રી નજીકનું કહેવાય. પરફેક્ટ મેં કીધું કે 1-2 ડિગ્રીનો તફાવત ઘણી વખત રહેશે. પરફેક્ટ મળશે નહીં પણ ટ્રાય કરવાની કે આપને મળે. એટલે એમાં ઘણું બધું હ્યુમન એરર, થર્મોમીટરની એરર એ બધું જે છે એ બધા પરિબળો જે છે એ ભાગ ભજવતા હોય. એટલા માટે મેં તમને જે વાત કરી કે પરફેક્ટ મળે કે ન મળે પણ એની આજુબાજુના જે પણ હોય એ તમારે ધ્યાનમાં લેવાના. એટલે શું થયું? F વિભાગ આવશે. હવે ઈમાં શું મળ્યું તમને? ભૌતિક અચળાંક. તો કે 121 ડિગ્રી સેલ્સિયસ. ભૌતિક અચળાંકમાં શું થશે? પદાર્થની વિશિષ્ટ કસોટીઓ. એટલે કે હવે જે બેન્ઝોઇક એસિડ પદાર્થ મળ્યો છે એની નિર્ણાયક કસોટીઓ, વિશિષ્ટ કસોટીઓ આપણે જોવાની છે કે એ પદાર્થ બેન્ઝોઇક એસિડ જ છે ને એ આપણે નક્કી કરવાનું છે. તો તમે બુકમાં જોશો અહીંયા લખેલું છે F પદાર્થની નિર્ણાયક કસોટીઓ એટલે કે વિશિષ્ટ કસોટીઓ. જેમાં બેન્ઝોઇક એસિડ છે તો એમાં જો કેટલું લીધું છે? રંગવિહીન તો એ છે. સ્ફટિકમય પદાર્થ છે. ઠંડા પાણીમાં અદ્રાવ્ય, ગરમ પાણીમાં દ્રાવ્ય. એ બધું આપણે આગળ કરી ગયા છીએ. એ બધું અહીંયા લખવું હોય. સોડા લાઇમ સાથે ગરમ કરતા બેન્ઝીન જેવી વાસ જે મળતી હતી. તટસ્થ FeCl3 સાથે બફ રંગના અવક્ષેપ જે પણ આપણે પ્રાથમિક કસોટીમાં જોયા હતા. બરોબર. છેલ્લે એનો વ્યુત્પન્ન બનાવેલો છે. H2SO4 ને HNO3 એટલે કે નાઇટ્રેટિંગ મિક્સચર, નાઇટ્રેશનની પ્રક્રિયા થઈને ત્યાં જે છે એ તમને પદાર્થ કેવો મળે છે? મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. એટલે શું થાય? આ બેન્ઝોઇક એસિડ હતો. આને તમે ગરમ કરશો કોની હાજરીમાં? H2SO4 પ્લસ HNO3 બંને સાંદ્ર હોય. સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડની હાજરીમાં ગરમ કરો એટલે તમને જે પદાર્થ મળે છે આ તમારી સમજ માટે છે. NO2 મેં ત્યાં લખેલો છે ઓર્થો, મેટા અને પેરા પોઝિશન. એટલે આ શું છે? તમારો મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. આની સાથે ગરમ કરો એટલે આવું કમ્પાઉન્ડ તમને મળે. હવે કે તમે ચેક કરવા જવાના નથી કે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બન્યો છે કે નહીં.
તો આ બધી એની વિશિષ્ટ કસોટીઓ એટલે કે નિર્ણાયક કસોટીઓ થાય. અને જો નિર્ણાયક કસોટીઓ તમને બધી મળે તો અને તો જ તમારો પદાર્થ સાચો છે એમ તમે કહી શકો. એટલે છેલ્લે તમને ફાઇનલ ખબર પડે કે આપણો પદાર્થ કયો છે, તો કે બેન્ઝોઇક એસિડ, કે જેનું ગલનબિંદુ 121 ડિગ્રી સેલ્સિયસ છે અને જેનું બંધારણીય સૂત્ર આ પ્રમાણે તમને જોવા મળે છે. અને એની વિશિષ્ટ કસોટીઓ પણ હું બોલ્યો. તો અહીંયા તમારો પ્રેક્ટિકલ જે છે એ 95% પૂરો થયો. તમે મેળવી લીધું કે આ બેન્ઝોઇક એસિડ છે, આપને આપેલો પદાર્થ બેન્ઝોઇક એસિડ છે. છેલ્લે જે છે એ પરિણામ લખવાનું આવે. શું આવે છે? EF અને છેલ્લે G. પરિણામ તમારે એક્ઝામમાં લખવાનું છે, એના માર્ક હશે. પરિણામ કેમ લખવું? તો એ તમારી પ્રેક્ટિકલ બુકમાં પાછળ જે છે એ આપેલું છે. જો શું લખશો? G કરીને પરિણામ. હવે પહેલું આવશે સંતૃપ્તતા અથવા અસંતૃપ્તતા. એટલે આમાંથી કયો પદાર્થ છે એ. બીજું એરોમેટિક છે કે એલિફેટિક, આ એક જોવાનું છે. ત્રીજું શું છે? તો કે રાસાયણિક સ્વભાવ કેવો છે એ જોવાનું. ત્યારબાદ ચોથું, તો એ પદાર્થમાં હાજર તત્વો કયા કયા છે. રાસાયણિક કસોટી ઉપરથી આપણે આ ગોતું હાજર તત્વો કયા છે એ. પાંચમું, એ પદાર્થમાં ક્રિયાશીલ સમૂહ કયો છે. શું કીધું? હાજર ક્રિયાશીલ સમૂહ કયો છે. પછી તો કે જે ક્રિયાશીલ સમૂહ હાજર છે એનું નામ. હાજર ક્રિયાશીલ સમૂહનું નામ. પછી સાતમી બાબત જે આવે છે કે પદાર્થનું ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ. બરાબર, અહીંયા શું આવશે? પદાર્થનું ગલન બિંદુ કેટલું છે એ જોવાનું છે. આઠમી બાબત જે છે એ પદાર્થનું નામ કયું છે. શું આવશે? પદાર્થનું નામ કયું છે. એટલે શું લખશું અહીંયા? પદાર્થનું નામ. અને છેલ્લે નવમી બાબત પદાર્થનું બંધારણીય સૂત્ર. પદાર્થનું બંધારણીય સૂત્ર. આ જે છે એ રિઝલ્ટમાં મહત્વના પોઈન્ટ્સ છે કે જે તમે પ્રેક્ટિકલ દરમિયાન મેળવેલા છે. પ્રેક્ટિકલ દરમિયાન બધા મેળવેલા છે. તો સંતૃપ્ત પદાર્થ હતો આપણો પદાર્થ કયો છે એ પહેલા હું તમને અહીંયા લખી દઉં. તો કે બેન્ઝોઇક એસિડ કયો છે? બેન્ઝોઇક એસિડ. અને એનું બંધારણીય સૂત્ર તો સરખું દોરવાનું. ત્યાં બેન્ઝીનની રિંગ લાગવી જોઈએ. આ બેન્ઝોઇક એસિડ અને એનું બંધારણીય સૂત્ર. એનું ગલન બિંદુ પણ તમને ખબર છે, જે હમણાં જ મેળવ્યું આપણે 121 ડિગ્રી સેલ્સિયસ. આ બેન્ઝોઇક એસિડ જે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત? તો એ KMnO4 ની ટેસ્ટ ઉપરથી તમે મેળવો તો એ તમને ખબર છે કે સંતૃપ્ત પદાર્થ છે. એરોમેટિક છે કે એલિફેટિક? પોર્સેલિનના ટુકડા પર ગરમ કરતા તમને મેસ વાળી જ્યોતિ બળતો તો ત્યાંથી ખબર પડી કે એરોમેટિક પદાર્થ છે. રાસાયણિક સ્વભાવ તો તમે ગોઈતો તો કે એસિડિક છે. કેવો? એસિડિક. હાજર તત્વો તમને રાસાયણિક કસોટી ઉપરથી ખબર પડી કે નાઇટ્રોજન એવું કઈ નથી. એટલે ક્યાં હોય? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાજર ક્રિયાશીલ સમૂહ પણ તમે મેળવો કે આ તત્વ હાજર છે, રાસાયણિક સ્વભાવ એસિડિક છે. તો હાજર ક્રિયાશીલ સમૂહ કયું હોય? એસિડ સમૂહ. બરોબર, જેને આપણે COO તરીકે દર્શાવશું. અને એસિડ સમૂહ એનું નામ કહેવાય એટલે અહીંયા પણ લખશું એસિડ સમૂહ.
ગલનબિંદુ જોયું, પદાર્થનું નામ ખબર પડી ગઈ, બંધારણીય સૂત્ર ખબર પડી ગઈ. આટલી બાબત તમે મેળવો, અહીંયા સુધીનું કામ કરો, જે 1.5 કલાકમાં તમારે કરવાનું છે, ત્યારે તમને 50 માંથી માર્ક મળે. મેં વચ્ચે ઘણી બધી બાબતો કીધી હતી કે રાસાયણિક સ્વભાવ જે છે એના માર્ક વધારે હોય, રાસાયણિક કસોટી કરો એના પરથી જે રિઝલ્ટ મળે એના માર્ક હોય, તમે કયો ક્રિયાશીલ સમૂહ મેળવો છો એના માર્ક હોય, એ ક્રિયાશીલ સમૂહ સાચો જ છે કે નહીં, બરોબર, એ તમારે એના માર્ક હોય. પછી ગલનબિંદુ જે છે એ મેળવો, અને છેલ્લે પદાર્થ કયો મેળવો છે તમે, સાચો મેળવો છે કે ખોટો, એના પણ તમને માર્ક હોય. એટલે માર્ક 50 જે છે એ ડિવાઈડ થઈ ગયેલા હોય કે સ્વભાવ, રાસાયણિક સ્વભાવ મેળવો તો આટલા માર્ક, રાસાયણિક કસોટીના આટલા, ક્રિયાશીલ સમૂહના આટલા, પદાર્થ મેળવો એના આટલા. ક્યારેક એવું બને કે તમે અહીંયા સુધી સાચા હોય, ત્યાં સુધી 6થા નંબર સુધીના, પણ ગલનબિંદુમાં થોડી ભૂલ પડી ગઈ લેવામાં, તો પદાર્થ આપણો બદલાઈ જાય. તો એનો મતલબ એવું છે કે બધા માર્ક ક્લિયર છે, થોડાક કપાય, માર્ક બધા જાય નહીં. પણ હું કામ જવા દેવા જોઈએ આપણે માર્ક? આપણા માર્ક કપાય એવું કરવાનું જ નથી આપણે. એટલા માટે આ બધી બાબતો જે છે એ તમારે ધ્યાનથી સમજવી પડે, અને જે અહીંયા તમને સમજાવેલી છે. એટલે મારું કહેવાનું એવું છે કે અમે તમને જે પ્રેક્ટિકલ સમજાવ્યો એ 2 કલાક જેવો થયો, 2 વિડીયો. તમારે 1.5 કલાકમાં પરફોર્મ કરવાનો છે, પણ તમને પ્રેક્ટિસ થોડાક વધારે તમે આમાં ઊંડા જાશો, એટલે કે વધારે પ્રેક્ટિકલ કરશો, એટલે તમને આરામથી ખ્યાલ બધો આવી જશે, બરોબર. તો આપણો OS નંબર 1 કે જે બેન્ઝોઇક એસિડ છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.